રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર। મંત્રીના ગામની પંચાયતમાં છેલ્લા 20 વર્ષથી મંત્રીના પુત્ર અને પુત્રવધુ આ પંચાયતમાં વહીવટ કરે છે, જ્યારે જીતપુર પંચાયતમાં આજ મંત્રી ભીખુસિંહ પરમારે સ્થાનિક લોકોને મત લેવા વખતે આપેલા વચનમાં જીતપુર ગામના લોકોના વિકાસના કામ, ગટર રોડ, સ્વચ્છતા અને બીજા કામો આ મંત્રી કે મંત્રીના પરિવારના સભ્યો હોદ્દા પર હોવા છતાં લોકોના કામ થતા નથી। તેથી જીતપુર ગ્રામજનોએ કામ નહીં તો વોટ નહીં સાથે ગામના વિકાસના કામો નહીં થાય તો ચૂંટણીના બહિષ્કાર સાથે મંત્રીને ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે। ત્યારે તાલુકા કક્ષાનું તંત્ર નાટકરૂપે જીતપુર ગામમાં દોડી ગયું ને ગામના બીજેપીના નેતાઓ સબ સલામતીના કાવા દાવા કરે તે સ્પષ્ટ દેખાય છે। સત્તા બીજેપી સરકાર હોય, લોકોને ડર બતાવી લોકશાહીના હત્યારા છે તેવા વેધક સવાલ મંત્રી ભીખુસિંહ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની ગ્રામ પંચાયતમાં જ ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી ઉચ્ચારી છે। બાબુસિંહ ચૌહાણ। મારું નામ પટેલ નરસિંહભાઈ ગલબાભાઈ, જીતપુરનો હું વતની છું। અમને મોદી સાહેબ સામે કોઈ વાંધો નથી, અમને ભાજપ સામે કોઈ વાંધો નથી, અમને ફક્ત વાંધો વર્તમાન ધારાસભ્ય અને તેમના સરપંચ પરિવાર સામે છે। 2017 તથા 2022ની તેમની વિધાનસભાની ચૂંટણીમાં ગામને મંદિરના ચોગાનમાં આખા ગામની વચ્ચે આપેલા વચનમાંથી ફરી ગયા છે। છેલ્લા ઘણા વર્ષથી ગામમાં વિકાસના કામમાં ભેદભાવ રાખી કામ કરવામાં આવ્યા નથી। જો સુધી આનો નિકાલ ના થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર કરવાના છીએ। 2022માં પંચાયત અલગ કરવાનો ઠરાવ થઈ ગયેલ છે। ફોટોગ્રાફી કરી લેવા નાથી બોલા ધીમા રાખ્યા છે।